નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। વિદ્યા સહાયક ભરતી 2024નો જે ધોરણ 1 થી 5 છે એનો પ્રથમ રાઉન્ડ તો બહાર પડી ગયો છે। ફાઇનલ મેરિટ લિસ્ટ પણ બહાર પડી ગયું છે। એની જિલ્લા પસંદગીની જે પ્રોસેસ છે એ પણ હાલ ચાલુ છે। આપણને ખ્યાલ છે કાર્યક્રમ મુજબ આ તો કામ ચાલુ રહ્યું, પરંતુ 6 થી 8નું જે છે ફાઇનલ મેરિટ લિસ્ટ અને પ્રથમ રાઉન્ડ એ ગઈકાલે એટલે કે 30 મેના રોજ ડિક્લેર થવાનું હતું, પરંતુ ડિક્લેર થયું નથી। પરંતુ એની જગ્યાએ તમે જુઓ તો નવી સૂચના મુકાઈ છે। હવે મેઇન મુદ્દો કંઈક એ પ્રમાણે છે કે નિયમો અનુસાર કોઈ પણ બે વસ્તુ તમે રેગ્યુલર એક સાથે કરી નથી શકતા। દાખલા તરીકે જ્ઞાન સહાયક સાથે નોકરી ચાલુ હોય અને એના સાથે તમે કોઈ પણ રેગ્યુલર કોર્સ કર્યો હોય તો પછી જ્ઞાન સહાયકની નોકરી ચાલુ છે તો એ તો આપણે રેગ્યુલર જવાના જ, પણ બીજા જે કોર્સ રેગ્યુલર એના સાથે ચાલુ છે, માસ્ટર ડિગ્રી હોય કે બેચલર ડિગ્રી હોય કે કોઈ પણ હોય, એ રેગ્યુલર કોર્સ ચાલુ હશે પણ રેગ્યુલર તો આપણે જયા હશું નહીં, કોલેજ ગયા જ નહીં હોય, કેમ કે જ્ઞાન સહાયકની નોકરી ચાલુ છે। હવે આ રીતનો પ્રોબ્લેમ બન્યો છે, એટલે એવી ડિગ્રીઓ મેળવી છે તો એ માન્ય ન ગણાય। હવે એવી ડિગ્રીઓના ગુણ વિદ્યા સહાયક ભરતીમાં એડ કરેલા હોય તો એને લઈ ઉમેદવારોએ આમ તો ઘણા દિવસથી હું જોઉં છું કે રજૂઆતો પણ કરી છે। ખાસ કરીને એમએસસી બાબતે ક્વેશ્ચન્સ ઊભા થયા હતા। એવું નથી કે એમએસસી કોઈ પણ ડિગ્રી જ્ઞાન સહાયકની નોકરી ચાલુ હોય અને તમે રેગ્યુલર ડિગ્રી લીધી હોય તો એ માન્ય નથી, અને એ પ્રમાણે રજૂઆતો ઉમેદવારોએ કરી હતી। ને કઈ રીતે આ તમે જુઓ ગઈકાલે તો એનું નોટિફિકેશન આવી ગયું છે કે ભાઈ આ રીતનું હોય, સૂચના મુકાઈ ગઈ છે 6 થી 8ના ઉમેદવારો માટે ઓનલાઈન વેબસાઇટ પર। તો એ સૂચના પહેલાં આપણે જોઈ લઈએ કે આ રીતનું હોય તો પછી જે લોકોએ રેગ્યુલર ડિગ્રી એડ કરી દીધી હોય, આવી રીતે જ્ઞાન સહાયક નોકરી સાથે ચાલુ હોય અને પછી ડિગ્રી મેળવેલી હોય ને એ ડિગ્રીના ગુણ જો આની અંદર એડ કરેલા હોય તો નિયમ અનુસાર તમે જુઓ તો એ ગુણ મળવાપાત્ર થતા નથી। આપણે એનું ઉપર છેલ્લું વાંચન કરી લઈએ તો આ રીતનું નોટિફિકેશન આવ્યું છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલ SCA 46/21/2025માં ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ 6 થી 8ના ઉમેદવારો કે જેઓએ જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન રેગ્યુલર અભ્યાસ કરેલ હોય તેવા ઉમેદવારો સંદર્ભે પિટિશનરોની રજૂઆત સંદર્ભે જરૂરી નિર્ણય લેવા સારું નામદાર કોર્ટના આદેશ થયેલ છે, તેમજ અત્રેની કચેરીની પણ આ સંદર્ભે રજૂઆતો મળેલ એના અનુલક્ષીને ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ 6 થી 8ના ઉમેદવારો કે જેઓ એ જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન કોઈ રેગ્યુલર અભ્યાસ કરેલ હોય તેવા ઉમેદવારો જો તેમની કોઈ લાયકાતના ગુણ સ્વેચ્છાએ દૂર કરાવવા ઈચ્છતા હોય તો સમિતિના ઈમેલ આઈડી, તો અહીં ઈમેલ આઈડી પણ આપેલો છે, એ ઈમેલ આઈડી પર મેલથી સામેલ નમૂનામાં પોતાની વિગતો તારીખ 5/6/2025 સુધીમાં મોકલી શકશે। આ સંદર્ભે પાછળથી જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન કોઈ રેગ્યુલર અભ્યાસ કરેલ હોય તેવી બાબત સમિતિના ધ્યાન ઉપર આવશે તો નિયમો અનુસારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી। ઉચ્ચ પ્રાથમિક વિભાગના ઉમેદવારોનું જિલ્લા પસંદગીની કાર્યવાહી 5/6/2025ની જગ્યાએ નિમ્ન પ્રાથમિક વિભાગની હાલ ચાલી રહેલ જિલ્લા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી। ઉપરોક્ત પ્રક્રિયા પૂર્ણ થયેલથી ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ 6 થી 8ની ફાઇનલ મેરિટ જે યાદી છે એ ડિક્લેર કરવામાં આવશે। એની સાથે પ્રથમ રાઉન્ડ પણ જાહેર કરી દેવામાં આવશે। અરજી તમે જુઓ તો અરજી કંઈક આ પ્રમાણે છે। કોઈ ઉમેદવારને અરજી કરવાની હોય તો અહીં ઉમેદવારનું નામ લખવાનું છે, ઉમેદવારનું સરનામું, રહેઠાણનું સરનામું લખવાનું છે અને તારીખ લખી દેવાની છે। ત્યાર પછી અહીં કયો રેગ્યુલરનો અભ્યાસ કરેલ છે, MSc કરેલો હોય, MA કરેલ હોય કે જે પણ હોય તે એ અહીં લખવાનું છે। અરજી નંબર અહીં લખવાનો છે। ત્યાર પછી અહીં પણ જે તમે કોર્સ કરેલો હોય એ લખવાનું છે। હવે અહીં ફોર્મ નંબર લખવાનો છે। ત્યાર પછી ઉમેદવારનું નામ લખવાનું છે। અહીં તમારે વિષય કયો છે એ અહીં વિષય અહીંયા પણ તમારે વિષય સિલેક્ટ કરવાનો છે। ત્યાર પછી કયા જિલ્લામાં એટલે સ્વીકાર કેન્દ્રો પર તમે જ્યાં અરજીપત્રક જમા કરાવ્યું હોય એ જિલ્લાનું નામ લખવાનું છે અને કઈ લાયકાત એટલે MSc કર્યું હોય, MA કર્યું હોય, જે લાયકાતના ગુણ તમે દૂર કરવા માગતા હોય એ લખવાનું છે અને અહીં વિદ્યાર્થીની ઉમેદવારની સાઇન કરવાની છે। આટલું ફોર્મ છે એ તમારે ભરી અને પછી આ મેઇલ આઈડી પર મેઇલ કરી દેવાનું છે। તો એ લોકો છે એ લાયકાતના જે તમારે રેગ્યુલર કોર્સ ભૂલથી થઈ ગયો હોય તો એ લાયકાતના ગુણ એ દૂર કરી દેશે, નહીંતર અહીં પછી ધ્યાન પર આવશે તો પછી કાયદેસરની કાર્યવાહી કરશે એવું પણ લખેલું છે। તો આ રીતનું ચાલુ જ્ઞાન સહાયકની જે નોકરી છે એ ટેટ 2 ઉમેદવારો માટે જ કેમ, આપણને આવો પણ ક્વેશ્ચન્સ થાય
તો હવે ટેટ 2 ઉમેદવારોને જ જ્ઞાન સહાયકમાં ભરતી કરેલા છે, આપણને બધાને ખ્યાલ છે. ટેટ 1 ઉમેદવારોને નથી કરેલા. એટલે ટેટ 2 ઉમેદવારોને ખાસ આવું બન્યું હશે કે રેગ્યુલર કોર્સ ચાલુ હોય અને જ્ઞાન સહાયકમાં લાગી ગયા હોય. એટલે રેગ્યુલર કોર્સ છે એ એમણે બંધ ના કર્યો હોય, રેગ્યુલર ચાલુ જ રહેવા દીધો હોય અને પછી જે પરીક્ષા છે એ આપી દીધી હોય, એટલે કોર્સ રેગ્યુલર ગણાશે. એટલે ત્યાં જે ડિગ્રી છે એ વેલિડ નથી. હવે બીજી વાત કે કોઈ ઉમેદવારોને એવું બન્યું હોય કે જ્ઞાન સહાયકમાં નોકરી લાગી ગયા હોય અને પછી એમણે એક્સટર્નલમાં કોર્સ છે એ કરી દીધો હોય, તો એમણે ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે જ્યાં સુધી જ્ઞાન સહાયકની નોકરી ચાલુ નથી થઈ ત્યાં સુધીનો રેગ્યુલર કોર્સ હશે તો ચાલશે. એ પછીનો છે જ્ઞાન સહાયકમાં નોકરી લાગ્યા પછીનો કોર્સ એક્સટર્નલ કરેલો હશે તો એમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે, એમને ગુણ દૂર કરાવવાની જરૂર નથી. બીજી વાત કે જે લોકોએ એક્સટર્નલ જ કોર્સ કર્યો છે, આખો એક્સટર્નલ કોર્સ કર્યો હોય તો એમને કંઈ ચિંતા કરવાની જરૂર નથી. તો આવી રીતનું છે, રેગ્યુલર કોર્સ ભૂલથી જ્ઞાન સહાયક સાથે થઈ ગયો હોય તો એમને ગુણ દૂર કરાવવા માટેની આ રીતનું એક તક આપેલી છે. તો આ રીતનું તમે મેઇલ કરશો એટલે તમારા જે ડિગ્રીના વધારાના ગુણ છે એ દૂર થઈ જશે. સ્વેચ્છાએ છે, ફરજિયાત નથી, છતાં પણ સમિતિના ધ્યાન પર આવશે તો એ લોકો કાયદેસરના પગલાં લેશે, આવું પણ લખેલું છે. એટલે સ્વેચ્છાએ તમારે જો આવી રીતનું તમને લાગતું હોય કે મેં આવી રીતનું રેગ્યુલર કોર્સ થઈ ગયેલ છે તો પછી તમારે દૂર કરવા માટે અરજી કરી દેવાની છે. એનો સમય પણ આપી દીધો છે, 5/6/2025 સુધીમાં તમે એપ્લિકેશન કરી શકો છો. વાત રહી 6 થી 8ના ફાઇનલ મેરિટ લિસ્ટ પ્રથમ રાઉન્ડની, તો હવે આ જે પ્રોસેસ છે પૂર્ણ થશે ત્યાર પછી 6 થી 8નો ફાઇનલ મેરિટ લિસ્ટ રાઉન્ડ છે એ જાહેર થશે, આ રીતનું લખેલું છે. તો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે મિત્રો. વિદ્યા સહાયક ભરતીની A to Z માહિતી મારા ચેનલ પર વિડીયો મારફતે મુકાઈ રહી છે, તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો.